वीडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે આધાર કાર્ડ રાશન કાર્ડ ઈ કેવાયસી વિશે। સુપ્રીમ કોર્ટનો બધા જ મિત્રોને મેસેજ આવેલો છે પોતાના મોબાઈલ ઉપર કે તમારે રાશન કાર્ડ ઈ કેવાયસી કરવાનું છે, જે મામલતદાર કચેરી જવાનું છે। તો આપણે ગામડાની અંદર રહેતા હોય તો મામલતદાર કચેરી કરીને 50 કિલોમીટર, કોઈને 40 કિલોમીટર, 55 કિલોમીટર રીતના થતો હોય તો આપણે ઈ કેવાયસી કરવા માટે મામલતદાર કચેરી જવાની કોઈ જરૂર નથી। આપણે હાથે જ લાઈવ ઈ કેવાયસી કરી શકીએ છીએ। તો આ વિડીયો મેં બધું જ લાઈવ કરી અને આપણે ઈ કેવાયસી કરી અને બતાડેલું છે। તો મિત્રો તમે હાથે જ તમારા મોબાઈલથી ઈ કેવાયસી કરી શકો છો। મેં આ વિડીયોમાં હાથે જ મારી ઈ કેવાયસી કરેલું છે। તો આપ વિડીયો પૂરો જોવો એટલે આપે જ શીખી જાઓ અને હાથે જ તમે ઈ કેવાયસી કરી શકો છો। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, કારણ કે કોઈને પણ લાભ થોડો મળે અને પોતે હાથે જ ઈ કેવાયસી કરી શકે। તો ચાલો મિત્રો આપણે મોબાઈલ સ્ક્રીન તરફ જઈએ અને શીખીએ ઈ કેવાયસી કઈ રીતના કરવું। થેન્ક યુ મિત્રો। દોસ્તો આપણે મોબાઈલ સ્ક્રીન તરફ આવી ગયા છે અને આ રીતનો કંઈક તમને પણ મેસેજ આવ્યો છે, જોઈ લો। આ મેસેજ તમને હાઈકોર્ટ તરફથી મળેલો છે। આ મેસેજ હરેક મિત્રોને આવેલો છે। ઈ કેવાયસી માટેનો મેસેજ છે, ફરજિયાત ઈ કેવાયસી કરવાનું છે। તો મિત્રો સૌને પહેલાં આપણે શું કરવાનું છે, પ્લે સ્ટોરમાં જવાનું અને માય રાશન એપ્લિકેશન, જો હું તમને દેખાડું છું, આ માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું। જરીયું આ બીજા નંબર, જરીયું માય રાશન ગુજરાત, આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાનું છે તમારા મોબાઈલની અંદર। આ માય એપ્લી રાશન કાર્ડ ઉપરથી તમારે ઈ કેવાયસી થઈ જશે। માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી તમારે એને ઓપન કરી લેવાનું। ઓપન કરશો એટલે આ રીતનો ફેસ તમને જોવા મળશે। જુઓ, હવે આ ઘડીક વાર પ્રોસેસ થાય તમે થવા દેજો। પછી તમે જો પહેલાંથી રજિસ્ટર આમાં કર્યું હોય તો નીચે લખેલ છે, જો ડાયરેક્ટ આ જો રજિસ્ટર ન થયું હોય તો અહીંયા ક્લિક કરી અને તમારે રજિસ્ટર કરી લેવાનું। રજિસ્ટર કરવામાં કંઈ ન હોય, નામ અને તમારો નંબર નાખી દો, રજિસ્ટર થઈ જાય। પણ રજિસ્ટર કરી લીધું હોય તો ડાયરેક્ટ જો ત્યાં મેં બ્લર કરેલું છે ત્યાં મોબાઈલ નંબર તમારે નાખી દેવાનો। મારા રજિસ્ટર છે એટલે હું મોબાઈલ નંબર નાખી દઉં। મોબાઈલ નંબર નાખી અને આગળ વધશો ગેટ ઓટીપી એટલે એક ઓટીપી આવશે। તો આપણે ઓટીપીની રાહ જોઈએ। ઓટીપી આવી ગયો છે મિત્રો। હવે એ ઓટીપી આપણે અહીંયા નાખી દઈએ। ઓટીપી નાખ્યા બાદ મિત્રો નીચે તમારે આગળ વધી જવાનું। હવે તમારું કૂપનનું તો રેડી થઈ ગયું। હવે તમારે આધાર કાર્ડ સાથે ફેસ ઈ કેવાયસી કરવાનું છે। તો નીચે જો સ્ક્રોલ મેં કરેલું છે ત્યાં પાછું ક્લિક કરવાનું તમારે। ત્યાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનો ફેસ તમારે ખુલી જશે મોબાઈલમાં અને નીચે આઈ એગ્રી ઉપર ક્લિક કરી અને ડાયરેક્ટ તમે તમારા રાશન કાર્ડ તો આવી જ ગયા છે નંબર। હવે તમારે અહીંયા સાઈડમાં જે કેપ્ચા છે ને એ કેપ્ચા નાખી દેવાના। કેપ્ચા નાખી અને પાછો એક ઓટીપી તમને મળશે। આગળ વધશો જો અહીંયા ક્લિક કરશો એટલે તમને સૌને પહેલાં તો તમારા જેટલા પણ કૂપનમાં સદસ્ય છો ને બધાને નામ દેખાડશે। હવે જેનું તમે ઈ કેવાયસી આખાઈનું કરવાનું છે, પણ જે શરૂઆતમાં પહેલું ઈ કેવાયસી કરતા હોય તેનું નામ જે અહીંયા નીચે ક્લિક કરશો એટલે એના નામ આખા પાછા ખુલશે। જો ખુલ્યા હવે અહીંયા હાલો હું મારું જ ઈ કેવાયસી કરું એટલે મારું જ નામ સિલેક્ટ કરી અને નીચેથી આગળ વધી ગયો। રેડી। હવે અહીંયા આઈ એગ્રી હું સહમત છું ઉપર ક્લિક કરી અને આગળ વધી જવાનું। આગળ વધી જાય એટલે આધાર તરફથી પાછો એક ઓટીપી તમને મળશે મિત્રો। જો આપણે મળી ગયો છે હવે ઈ ઓટીપી નાખી દો। નાખી દીધું, રેડી। હવે આ રીતનું સક્સેસફુલી તમારું ઓટીપી નખાઈ ગયેલું છે એવું લખેલું આવશે। પછી ડાયરેક્ટ તમારે
આગળ ઓટોમેટિકલી આગળ વધી જશે. થોડી વાર રાહ જોઈએ આપણે. સક્સેસફુલીનો મેસેજ આપણે કે ઓટીપી સક્સેસફુલ આવી ગયો તમારે. પછી પાછું જઈ અને ડાયરેક્ટ તમારે આ એગ્રી ઉપર ક્લિક કરી દેજો એટલે પાછું તમારું આ રીતનું કેપ્ચા આવશે. રેડી? ઓકે. પછી અહીંયા પાછા કેપ્ચા છે આ કાળા બોક્સની અંદર, એ અહીંયા ફિલ કરી અને પાછું નીચેથી તમારે આગળ વધી જવાનું છે. રેડી? આ પાછું મારું નામ મેં સિલેક્ટ કરી લીધું. હવે આગળ આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું, હું સહમત છું એના ઉપર, અને આગળ. હવે અહીંયા આધારનો ઓટીપી આવશે. આવું એકાદી વાર તમારો ઓટીપી ફેલ જાય એટલે પાછો ઓટીપી મોકલવાનો, એવું કંઈ નથી. રેડી? અહીંયા પાછો ઓટીપી આપણે ગોતી લઈએ. એક બે વાર તમારો ઓટીપી ફેલ જાય મિત્રો તો પાછો નાખી દેવાનો, એમ બંધ નહીં થઈ જવાનું. એકાદી વાર ફેલ પણ જાય. હવે ઓટીપી નાખી દીધો, જે આગળ વધી ગયા. હવે ડાયરેક્ટ તમારો કેમેરો ખુલી જશે. જોજો મિત્રો, આ કેમેરો ખુલી ગયો. હવે અહીંયા ડાયરેક્ટ હવે તમારો ફેસ તમારે સ્ક્રીન, મોબાઈલની સ્ક્રીન સાંભું નહીં જોવાનું, આગળ કેમેરો કેમેરા સાંભું જોવો. જ્યાં લગન ફેસ ડિટેક્ટ ના કરી લે ત્યાં લગન ત્યાં જોવાનું. રેડી? ઓકે. જો આ ફેસ ડિટેક્ટ કરી લીધો અને મારું આખું રાશન કાર્ડમાં જે છે એ અને આધાર કાર્ડમાં બધી જ ડિટેલ્સ અહીંયા આવી ગઈ છે, જે મેં બ્લર કરી. રેડી? પછી હું સહમત છું આ એગ્રી ઉપર ક્લિક કરી અને આગળ વધી જવાનું. આખી ડિટેલ્સ જોઈ લેજો મિત્રો. ઉપર જોઈ લો ઈ કેવાયસીનું સક્સેસફુલ આવી ગયું. જે સ્ક્રોલિંગ છે એમાં જો આવી ગયું છે ઈ કેવાયસી સક્સેસફુલનું. આ નિરાતે તમને એવા માટે સમજાવું કે તમે સમજી શકો. હવે આગળ વધી ગયા તમે. આ રીતનો એક મેસેજ આવી ગયો. હવે આ મેસેજ એમ કહેવામાં કે તમારું રેડી સક્સેસફુલ છે. હવે કોઈ 2 કલાકમાં, 5 કલાક કે 24 કલાકની અંદર તમારું અપ્રુવલ મળી જશે. તમારું ઈ કેવાયસી સક્સેસફુલ થઈ જશે. ઓકે મિત્રો, હવે બધું જ સમજાઈ ગયું છે તમને. અને તેવું પણ હજી ન સમજાણું હોય તો કોમેન્ટ કરજો, હું પાછું તમને નિરાતે બીજી વાર પણ સમજાવી દઈશ. અને બીજા નંબરમાં કે જો તોય પણ તમને ઈ કેવાયસીમાં મેળ ના આવે તો અહીંયા આપણો નીચે મોબાઈલ નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે અને વોટ્સએપ સ્ક્રોલ થઈ રહ્યો છે, આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી સ્ક્રોલ થઈ રહી છે, ફેસબુક આઈડી સ્ક્રોલ થઈ રહી છે. ત્યાં તમે મેસેજ કરી શકો છો અને નીચે કોમેન્ટ કરી શકો છો. તો કોમેન્ટનો જવાબ પણ આપવામાં આવશે અને તમને પર્સનલી વેરીફાઈ કરાવી આપવામાં આવશે મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. કારણ કે કોઈને પણ થોડીક હેલ્પ મળે અને હાથથી ઈ કેવાયસી કરી શકે. અને ઈ કેવાયસી કરવા માટે મિત્રો જેટલા પણ કૂપનને રાશન કાર્ડની અંદર નામ છે એ બધાયના ઈ કેવાયસી એક પછી એક કરવાના છે અને ફરજિયાત છે. કોર્ટનો હુકમ છે, સુપ્રીમ કોર્ટનો હુકમ હોય એટલે આપણે કરવાનું જોઈએ. તો તમે હાથથી જ ઈ કેવાયસી કરી શકો છો. તમારે કંઈ મામલતદાર કચેરી કે કાંઈ જવાની કોઈ જરૂર નથી. આ તમને લાઈવ પ્રૂફ મેં દેખાડી દીધું મારું ખુદનું ઈ કેવાયસી કરીને. આમ આખા પરિવારનું મેં ઈ કેવાયસી કર્યું મિત્રો. તો આ લાઈવ પ્રૂફ છે. તો તમે પણ આ રીતના જ ઈ કેવાયસી કરી શકો છો. ને હજી પણ તમારે કોઈ જાતની હેલ્પ જોઈએ તો તમે માત્ર કોમેન્ટ કરી દેજો, બધી જ હેલ્પ આપીશ. ને એ છતાંય જો તમને લાગે કે મારાથી ઈ કેવાયસી નથી થતું તો અહીંયા સ્ટુડિયોએ હું તમને ઈ કેવાયસી કરી આપીશ.